જો નેહા મામી તો અમે ત્યાં અમારે જવું ગામમાં. બધાને ગુડ મોર્નિંગ, જયથી જય શ્રી કૃષ્ણ. અને જો આજ તો અમારે ગામમાં જવાનું છે. બધા આ ગામમાં છે દાયરો. અમારા નાના એવા દેવરની હાકર ખાવા બધા આવવાના છે. અમારે ગામમાં જવાનું છે બધાને. બધા માએ તૈયાર થાય છે. જય શ્રી કૃષ્ણ. જાય ગામમાં જો દાયરો છે, મહેમાન આજે હમતા હે બધા દેરમાં બાબલા જન્મ થયો ને તે આજ દાયરો કર્યો તે હવે આજ જાય છે. હાલો તો ધમુબેન તમે તૈયાર થઈ ગયા હો? હા, ધમુબેન મસ્ત તૈયાર થઈ ગયા, એકદમ રેડી. મેકઅપ એક ખાલી મેકઅપ કરવાનું બાકી છે. કદમ આયતા ધમુન મમ્મી પપ્પા ને બધા આવીએ નહીં. આજ વહી જાવ ને ભેગું રહી જાય ને થોડાક દી મજા આવે બહુ. તમે વયા જાઓ. હાલો તો જો આજ તો ઘણું બધું માણસ છે ને એ ભેગું થાય. બધા હગાવાલા ને બધા આવવાના છે. એટલે આપણે લોગમાં તમે પડાઈ રહેજો લોગમાં. હાલો જો વડામાં બેસી ગયા ને ધમુબેન પણ ચડે અને મામા જાય બોલેરો આકે હે આપણે ગામમાં હરખત પુગાડીએ તો સારું. તડકા ઓછા ખવડાવજો. ટીનાબેન તો આગળ બેઠા લાગે લે. અને ધમુબેન આ પાછળ ના બેસો નગર મેકઅપ ઓટોમેટિક થઈ જાય હો પાછળ. બોલેરો તાર મામા આકે હે આજે. હાલો ધમુબેન ને હે ને પડવાની બીક લાગતી હતી ઠાઠેથી આવતા ને અહીંયા તે નાની માં બરાબર જ કી હે. હું વડામાં આજ ગામમાં જાઉં ગા. આજ તો મલક મહેમાન આવીએ હે. જો આપડી વાડી ગુલમોહર હારો આવ્યો તમ. અમારે જો અહીંયા રસ્તો છે ને હાવ હાઈવે પટ્ટી છે નહીં ધમુ? હાઈવે ક્યાંય ના હોય. ફૂલ હાઈવે. હાવ આવો હાઈવે તો ક્યાંય નહીં હોય. હાવ જોઈ લ્યો. જોજો હો હજી. હે તું ઊભી લગભગ તાય ઠાઠે તો ધમુ ધમુ ઠાઠે જ ઊભી પાછી. તાર મામા ઓસિકતા ને બ્રેક મારી ને જાય હેઠી. બેન ત્યાં આગળ બેઠા તા ભાઈ પાસે લે. હાલો ડેલો ખુલી ગયો સમાજનો. આપણે બેઠા ઉતરી ગયા હતા. હાલો જો સમાજે આવી અને સૌથી પહેલા તો જો આપણે પાથરણા પાથરી દીધા અને ઉપર છે ગાદલા નાખી દીધા. અને પછી જો અહીંયા એક રૂમમાંથી ને આપણે ઘોડિયું લઈ આવ્યા અને ઘોડિયામાં જો આ અમારા નાનકડા એવા દેર માટે છે ને હું અત્યારે ખોયું પૂરવું છું આમાં. હાલો હું ધમુબેન છે ને ચાનો ને પાણીના ને કીટલા ને ગ્લાસ ને બધું લેવા આવ્યા. કદમ વાસણ ભંડાર ગમે આવીએ. વજન વાળું નથી લેવા, આપણે ખોરા જ લેવા. ચા માં હાલ બે માં હાલે, પાણીમાં ચા માં બે માં હાલે. હાલ ને લઈ લે ને. જો કેવડા મોટા મોટા ટોપ છે. ગાદલા ને ઓસાડું ને ખુરસિયું ને ધમો આવ્યા. બધી સારી વ્યવસ્થા આવે. ખોરી કે તો ઈ લઈ લે. ભરી લેવાનું પાછું પાછું. એવડી જ છે, આનાથી મોટી તો ઓલી એક છે ઈ તા નથી. ના ના ઈ નથી લેવી. ધમુબેન ને વૈસી નાખ્યા હો બધું લેવા. ધમુ કે ન્યા હલોય ના રહેતી નીકળી જાય. હવે કેટલો લીધો પણ બીજું પાણી ભરવા જો હે ને. કેટલો ઘણી ઘણી હવે થઈ રહે પાણી ભરવા જાવ. હાલો જો હું ધમુબેન હે ને અત્યારમાં એ સમાજે આવીને બહુ બધું કામ કરવા માંડ્યા હે. અને આપણે શું કરવા જાય ધમુબેન? શું કરવા જવાનું? જા ડોયલું લઈને આવી. ધમુ તારથી કઈ ડોયલું પડી એમાંથી? મિની. હાલો તો મિની ડોલ ભરી લઈ. પેલા વિસરવી જો હે. અરે પણ આપણે હે ને પાણીનું ડોયલું હે ને અહીંથી હારી
અને એમાં ટાંકી ભરીને રાખી દેવું એટલે પાછું આપણે પાણી ભરવા આવું નહીં એમ. એટલે હાલો આપણે પાણી ભરી લઈ. બધી વ્યવસ્થા હે ને બધા મહેમાન આવે ને પહેલા કરી લઈએ એટલે મહેમાન આવે ને તો દોડા દોડી થાય નહીં. કાંધમું ને પછી ધમુન મમ્મી પાસે બધે પાસે બેહવા થાય. કાંધમું હાલો જો પાણીની ડોલ હે ને ભરાય છે અને પાણીની ડોલ ભરાય તથા આપણે છે ને તમને ગામની સમાજ છે એ બતાવી દેજો કે હમણાં પ્રોગ્રામ હતો આપણે ગોપાલભાઈ ભરવાડનો ત્યારે તમે બધા સમાજ જોઈએ જ હે. તેથી આખી સમાજ છે, આખી સમાજના પબ્લિક છે હતી અને અત્યારે જો સમાજ તમને બતાવી દે. અને જો અહીંયા કામ્યાઈમાની ધજા છે, જય કામ્યાઈમાં. અને જો આખી સમાજ આવી રીતના છે. અને જો સાહેબ આવી ગયા ડોલ લઈને પાણી ભરવા. અવડી જ ડોલ લઈને પાણી ભર્યું, હરમ નહીં આવે હે? હું અવડી ડોલ ઉપાડી, તમે અવડી ડોલ ઉપાડી. મેં તો કીધું કે મોટી લઈ આવજે એવું બધું. મને કહું તાર મામા તો ઉપડે ને એવડી લઈ આવજે. કેવા કામના જતા, કેવા કામના ડોલ વિસરી ગઈ. ટાંકી આખની ભર દે હે કા પાણીની ટાંકી બધું ભરી દેવું જોઈએ. મહેમાન આવે પેલા વ્યવસ્થા કરવી જોઈએ ને. તો બેજો મહેમાન પાસે, પછી આમ નહીં કઈ કે તમને કઈ પછી તમે કીધું તો અમે પછી કરીએ, પછી તમારે મહેમાન પાસે દેવું જોઈએ. ધમુબેન ડોલ લઈને આવે. જો ધમુબેન વળી બીજી ડોલ લઈને આવે. ધમુબેને પાણી ભરવા લાગ્યું આપણે. હાલો ને અમે ડોલ ભરી લીધી ને જાય છે ઠલવવા. જો પુષ્પાબેન આવી ગયા હે. કેમ છો? મજામાં. મસ્ત તૈયાર થઈને આવી ગયા. બાકી હાલો તો નળી બળી નું કામ થયું નહીં. નળી નીકળીને વળી પાછું ડોલું લઈને પાણી ભરવું જોઈએ આપણે. ટાંકી ભરી પણ આ ધમુબેન કામ તો કર્યું પણ પાછા ફાટી કરવા આવી. આમાં ભરી આવે ચોકીન તો જો ભાણવરી વાળા પણ હાવ શોખીન કે હાવ વાતો પૂરી દો. હાલો જો ટાંકી આમ બધા થઈને ભરી દીધી. પુષ્પાબેન ને ધમુન મામા ને હું ને બધા થઈને એટલી ટાંકી ભરી લીધી. હવે મહેમાન ભલે બપોર સુધી પાણી પીધા રાખે, પાણી જ ચાયા રાખો. ચાય દે હું એવું નથી, ચા નહીં દે. અને જમવાનું છે બધું જમણવાર ને એટલે હાવ એટલું તો પાણી નહીં પાય તો જમી લીધા ગાધા. હાલો આ છે ને સવારમાં વહેલા આવી ગયા ને આખી સમાજ છે ને જોઈ લેવું બધું જાય ઉપર આમ જોવા આવ્યું કેવું કેવું જે જાય. જે રૂમ છે એના દરવાજા જો કેવા દરવાજા સરસ છે. અહીંયા પહેલી વાર આવ્યા હો આપણે તો. હવા આવે તો મસ્તીની ઠંડી ઠંડી. આ હે ને બધા ખાવા હાચું કઈ તો બધા એને જોવા આવ્યા. મેં નહોતું જોયું એટલે હું તો જોવા આવી તો. અને એમ બધા ફોટા પાડવા આવ્યા. અને પુષ્પાબેન ને બાજુ અમારે બધે પેલા આવી ગયા હતા, એને ફોટા પાડી દીધા એટલે અમને બધા ફોટા પાડી દેવા જોઈએ તમારો. હા વાંધો નહીં. પાછો મોકો નહીં જડે ને આખી સમાજ ખાલી છે. પાડી પાડી અને ધરાઈ રહ્યા. અને હવે બિસ્તરા પોટલા બધા અહીંથી ઉપાડ્યા. તમે કેટલાક ફોટા પાડ્યા? ખોટું ના બોલ. બસ ધરાઈ રહી 2-3 માં. હાલો તો બધા એને ફોટા પાડી લીધા અને હવે જાય નીચે. હવે લગભગ મહેમાન કોકોક ચાલુ થઈ ગયા. બાયું જ ન થઈ ગયું હજી એટલે નિરાત હતી. હવે બાયું હમણાં આવશે અને પેલા આપણે વહી જઈએ. હાલો હાલો જો રૂમમાં જો આ બધી સુવિધા ખાટલાની બધી સુવિધા હે. કેમ છે? બસ મજા. જો વિજયબેન ને હે ને આપણે બિગ કોંગ્રેચ્યુલેશન્સ કહી દઈ. ધમુ જો પાર્ટી માગે હે. એ તો આમ જતા તાર બીજું માસી છે ને એ તને ખબર જ છે કે રસોઈ બનાવવામાં ફર્સ્ટ નંબર છે એટલે એ તને ઘરે બનાવીને પાર્ટી આપી દે હો. અને જો અહીંયા ઘોડિયાની બધી સુવિધા હે. હમણાં અહીંયા પ્રોગ્રામ હતો ને ત્યાં જેમને તેમ ઘોડિયા નાખી દીધા. નહીં તો આ ઘોડિયા બધા એમ તો હાજા જ છે કે વાંધો નથી, પણ જેમ તેમ ઉડાડી નાખી દીધા. પણ આવી રીતના ના કરવું જોઈએ. આપણે વ્યવસ્થિત મૂકીને જાય તો શું વાંધો? કાંધમ જોતા હોય તો કેમ વ્યવસ્થિત લઈને હુરાવી છોકરાને તો મૂકી વ્યવસ્થિત. હા તો પેલા હરખું મૂકીને જતા હોય તો કાંધમ પેલા હરખું મૂકીને જતા હોય તો કા. હાલો ધમુબેન ને ન્યૂઝપેપર મળી ગયું વાંચવા મંડા. ધમુ જોતા અહીંયા તો બધી સુવિધા હે. ઓશિકા ઓઠવાના આપણે હાટું નથી. વાહ આખો રૂમ ભર્યો છે જોતું હોય તો આ બધું. હાલો આ બધું છે ને આપણે દાયરો બધું પતી જાય ને
તઈ જો હે ને ધમુ અને એનું બીજું મોહી છે ને એ બે થઈ અને જો આ વાઇપરથી આખી સમાજ છે ને તમે બે સાફ કરી નાખજો. કરવી જ પડે ને તમારે. અમે ચા પાણી દઈ અટાણ પછી અમે થાકી જાઉં પછી તમે બે સાફ કરી નાખજો બે થઈ. અમે મહેમાન થઈને આવ્યા એમ કેવાય ધમુ. આગળ મમ્મી આવી જાય એટલે ભેગી મહેમાન થઈને કા. હાલો જો ગામની બાયું મહેમાનની બાયું બધા સાકર ખાવા આવી ગયા છે. જ્યાં ટીના બધું કેવું ખાવાનું લઈ આવી જો અને ગોલો ખાય. શું ખા ટીના? હે શું ખા? દીદી આવી જો દીદીની બે લઈ ગયા. દીદીને કેમ સારું ને? આજ તો બધા ભેગા થયા હતા મજા આવી ગઈ નહીં? વાય હક જ છે ખોટું ના બોલો. હક તો છે માવતર. હા ફેર તો પડે હમણાં તમને હવે બહુ મજા છે. આવો લાડવા ઉપર લાડવા ચડે છે હવે અમે અહીં બધા બજાણા વાળા કરી તઈ તમે આવો ને. શું જોઈ હે જો ઈલાબેન ને ઈ આવી ગયા ને અમે અટાણ નવરા થયા એટલે અત્યારે લોગ ઉતાર્યો. કેમ સારું હે ને? ઓય આજ તો સારું જ હોય ને કા? ભાઈ ના અમાર દેર ના કા સાકર ને પેડા ને બધું. તમે આવ્યા ને વહી ગઈ. હા આવડી તો સગવડ હે જોવું તો ખરા. અહીંથી પંખાની લાઈન છે હાવ. આજ પવન જ નથી. વરસાદ આવીએ એવું લાગે. તમારે આવ્યો તો વરસાદ કાલ? આ બધો દાયરો હે ને વાતુમાં પોયરા હે. જા બે વેવાયણું માંડ અટાણે ભેગું વાતું કરવાનું વેરું આવ્યું. હવે બધા હે ને જણું તો જો જમવા બેસી ગયા ને કોઈ માણસ નથી આવતું એટલે હવે આખણી ફ્રી થયા તો બે વેવાણું હોય કે હાલો પાસે બેસે ને વાતું કરી લઈ. રાતુબેન તો જો વાતુમાં પોયરા હાવ જતા. કોરો ખાજો જરાક કોરો. કરો જ વાતું કરો ને ભૂખે સારી લાગે તી ખાવતા ખરા. હાલો જો તૈયાર જ થઈ ગયું. જો આ કાઉન્ટર હે લાગી ગયા. તમારે ખાવું હોય તો આખડી થારી કરી દઉં. ભૂખ લઈ ગઈ. હા સાયકલા રાખવા પડે ને. એનું બેન આવી ગયા અને રાયડું દે હે હાવ નીકળે. બહુ વાયડી થઈ ગઈ હે હમણાં. હે હું બેન ભૂખ લાગી ગઈ તમને? હે ઓ ધમુન વારો સેટ ક્યાં આવ્યો? કબડી લાઈન છે જોતા. તમુ તારા છેલ્લે હાવ વારો હે. હે તમુ હે ને એના મામાના ઝીણકોક મામો હે ને એના લાડવા ખાવા આવી નહીં. હા ધમુ ઊંધું હાલે ને. ભાણેજ છે ધમુ ભાણેજ છે. એ મામાને રમાડ્યું ઝીણકોક મામો. નામ શું દીધું મામાને? હર્ષ. તો હર્ષભાઈ ના પેડા ને બધું ખાવા આવ્યા કા ઠાકર ને બધા. તો ઘરે ઘરે આવે તો બધા ને ચડે કા? ખાઈ ગયા મારે દેવા નથી એમ કયો ને. આજે ધમુ હજી વાતો કરે. ભૂખ નથી લાગી લાગતી નહીં ધમુ? રસ પીવા માંડ રસ. શાક નો રસ પી તો થાય નહીં. આ રસ પીવા માંડ કેટલી વાટકી પી જાય ધમુ આજ? રાતુબેન જો ભૂખ લાગી હતી હા મંડાય જ પેટ. ફોન જોઈ એ ફોન પછી જોજો ખાવા માંડો ખાવા. યાદી રાખવી. આમાં યાદી આવી ગઈ. હાલો રાતુબેન તમે રસના બે વાટકા નથી ભર્યા ને? માજી અમારી બધી ખાઈ છે. ના બીજું બેન જો ભાત ને શાક માં મંડાણા. રસ છે તો રસ પીઓ ને. ખાઈ લીધું? ખાધું ને વળી કે કેતા ને અમને તાણ ના કરી.
રસ પીધો હરખો? ના અમારે તો હજી રસ પીવાનું બાકી. તમે બહુ રસ પીધો નહીં ભાઈ? ના ના અમે તમને તાઈ નથી કહી, તમને કહેવાય. કા તમારા ભાઈ નો એવા દેવા રસ? સાસ પીરસવા માંડ્યા. એ મામા કે આખી લઈ લેજો. ધમુ કેવી ડાય એ બધાને જો સાહેબ ધમુ આ બધી આગળી ટાંકી બસ. હાલો ધમુ સાહેબ દઈ દીધી. આ બધાને પોહે કહી દો પોહે. બીજી બેન તો જામ જોઈ ગયા કે મને પોહે કે હે તો વરી. હાલો ધમુ છાસ પી લે, ઠંડી હે. ઓલી નાખી હતી વધારે બસ ચલે જ ને. એનથી ઉપડતું નતું. આ ડોયો એવડો ઉપડે એનથી. જો અહીંયા બધો દાયરો હે ને વાતુમાં પોતપોતાની રીતે જઈમાં હે. અને આ બાજુ જો અહીંયા બે ભાઈઓ છે ને ઈ માંડ આજ લાગમાં આવ્યા છે. ઘરે તો હે ને કઈ કામ કરીને દેતા નથી. અને આજ છે ને સમાજ સાફ કરવામાં જો આ બે હારા લાગમાં આવી ગયા હે. આ સમાજનો હે ને બહુ મોટો ફાયદો થયો હોય ને તો હે ને બાયું ને થયો. કેમ કે ઘરે પ્રસંગ હોય ને તો જણું હે ને કઈ એટલે કઈ કામ છે ને પછી કરે નહીં. એક હે ને વાસણ ગણવાનું ને ઈ જ બધું કામ કરે ને વાસણ મૂકી જાય ને બસ ઈ જ કામ કરે. અને આ તો સમાજ એ હોય તો બાયુને કરવું ના પડે અને જણું હે એ સમાજ ધોઈ નાખે. અને જો આ મારા ટીનાબેન તો જો એને તો જો મજા આવે હે આ ગાદલા ઉપર રમવાની. જો છોકરાઓને હે ને પ્રસંગ હોય ને એટલે આ એક કામ તો હે ને છોકરાઓને જોજો તમે ગમે ત્યાં જોઉં આ એક રમત તો એને રમતા જ હોય. એને એને ગાદલા ઉપરથી ઠેકડા મારવાની બહુ મજા આવતી હોય એટલે છોકરા એવી રીતના રમતા જ હોય. અને આ બાજુ જો અહીંયા શું કામ ચાલી રહ્યું છે? અહીંયા જો સેલ્ફી ક્લિક કરવાનું કામ ચાલી રહ્યું છે ને આ કામ હે ને હવે એકદમ જોર જોરથી ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. હાલો જો આપણે સમાજેથી નીકળી ગયા અને સમાજને કહી દીધું બાય બાય. અને જો આ ટીનાબેન જો મેં એને કીધું કે તું અહીં પાછળ બેસી જા, પણ ના ઈ માને. ઈ તો કે મારે છે ને આગળ જાવું ને આગળ હે ને અહીંયા એની સ્પેશિયલ જગ્યા હે. તો એની સ્પેશિયલ જગ્યાએ જો ટીનાબેન છે એ ઊભી ગયા છે. અને ટીનાની આ સ્પેશિયલ જગ્યાનું નામ છે ને ખાડો હે. અને જો એના ભાઈએ છે કે એને કીધું કે તો અહીંયા નીચે બેસી જાય તો તને અહીંયાથી દેખાશે નહીં એમ. તો એ કે ના એ કે મને તો એ કે અહીંયાથી કે દેખાશે. અને જો આ ટીનાના ભાઈ છે ને એ ગાડી હલાવે હે અને બે બેન ભાઈ હે ને વાતુના ગપાડા મારે હે. આમને આમ ક્યાંક બીજાની વાડી ના પુગાડી દે ક્યાંક વાતુમાં ને વાતુમાં. ચાલો તો મિત્રો ફાઇનલી છે ને આપણે આપણી વાડીએ જ પહોંચી ગયા છીએ. આપણી વાડીએ જ. વાતુમાં બીજી વાડી વહી નથી જવાનું. ને આવ્યા ભેગું કેમનું જાવું તારે? હે ના જાવું મેડમ? હે કેમનું જાવું આપણે જાવું કેમનું? મને તું કેમનું જાવું? હે લઈ જા. ન્યા શું કરવા? હે ના હું આમાં જતા ગંધારું પાણી આમાં નવાય. આ ગંધારું પાણી જો આમાં નવાય. કેવું પાણી? ગંધારું પાણી હે નવાય આમાં. ફેવર વાળું હે કે? જો ટીટોડી બોલે જો જો બચ્ચા હે યા ક્યાં જો આઈન બચ્ચા હે જો કેવી બોલે જો દોડી જો. નાવું નથી તારે? કેતી હતી હાલો મારે નાવું હવેડામાં નાવું. હાલો ધમુબેન જાય હે હવે. આજનો આપણો ધમુબેન સાથે છેલ્લો લોગ છે. પાછા તો વળી થોડાક દિવસ પછી મળ્યું કે 11 માં હે. અમાર ધમુબેન જાય મને મજા નહીં આવે. હમણાં ભેગી બહુ રહી ને ધમુ મમ્મી મોરા હે તો ઈલા માસી જેવી થાય ધમુ. હમણાં પાછી આવીએ કા પાછી હું આવી. રાધમુ આવ્યો હે ને તો હું આવી ને ધમુ પાછી ધમુ ને મમ્મી ને બધા આવીએ કા. હાલો આવજો દઉભાઈ. લે આને જાવ
પાછા આવજો આવજો કઈ ભૂલાતું નથી ને એ દીદી આવી ગયા ને તઈ હે કે મારે જાઉં તારે જાઉં તારે જાવું તો કહેતી દીદી હમણાં મારે જાઉં હે કહેતી દીદી મારે જાઉં જો બધા વહી ગયા જો હાલો દીદી આપણે જાઉં હાલો હાલો હું દીદી જાય હો કા પણ જાવું અમારે હાલો જો આપણે ઘરેથી નીકળી ગયા અને વચ્ચે હે ને રસ પીવા ઉભા રહી ગયા લોટા રસ હાલો તો આપણે પહોંચી ગયા તા ખંભાળિયા અને આપણે ફાઇનલી ભાવિસાબેને ખંભાળિયા પહોંચાડી તો દીધા અને જો ખંભાળિયાના બજારોમાં તો કોઈ દેખાતું જ નથી લાગતું હાલો જો અમે હે ને વિંજલ પર આવી ગયા દર્શીલભાઈ ના ઘરે અને દર્શીલભાઈ જો અત્યારે કેવો રમે હે જોઈ લી અરે પણ હા જોઈ લે દર્શીલભાઈ હા મોજમાં આવી ગયા નહીં શરદી થઈ હે એટલે આમ મૂળમાં ગાડી અટાણુંથી નહોતી પણ હવે જો ચિંટુ ના આછી નાની પ્યારી નાની હે ને રમાડે હે એટલે ચિંટુ બહુ જ દાંત કાઢે ચિંટુ મમ્મી હે ને રસોડામાં રોટલા કરે હે અને ચિંટુભાઈ જોઈ લ્યો એ જોયું હો ડિસ્કો હા ડિસ્કો કરતા ડિસ્કો દર્શીલભાઈ ડિસ્કો કરે ડિસ્કો જોતા ઓહ હા સાયકલ મારી સરળ જાય ટીન ટીન ટોકરી વગાડતી જાય સાયકલ હા પણ આવ જાય હા ફાસમ ફાસ આગળ ખંભારીએ પૂગી જાય હાલો જો નાની માં ને આંગળી હે ભરાઈ ગઈ આંગળી લઈ આવ્યો જો તમે જ ભર્યો તમે ભર્યો આરખા મેન માઈ ભૈરા ઈ કેને દેખો ચાલો ગુડ નાઇટ બધાને